જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે બનાવીશું પૌંઆવાળી ભેળ। જુઓ, આવા ચટાકેદાર અને તમે ઘણી વખત પૌંઆ ટ્રાય કર્યા હશે અને આજે આવા આપણે ક્રિસ્પી અને કુરકુરે પૌંઆનો ટ્રાય કરીશું। ખાવામાં પણ એકદમ હેલ્ધી અને સરસ છે। એના માટે આપણે એક બાઉલમાં પહેલાં તમે જાડા પૌંઆ પણ લઈ શકો છો અને પતલા પૌંઆ પણ લઈ શકો છો। બજારમાં મળતા હોય તે જ પૌંઆ આપણે યુઝ કર્યા છે। આની અંદર મેં 3 કપ જેટલા પૌંઆ લીધા છે, પણ મેં જે નોર્મલ હવે આપણે પહેલાં તો એક કડાઈમાં થોડું તેલ અને એની અંદર એક ગાળણી વડે આપણે એને સિંગદાણા પહેલાં શેકી લેવાના છે। આવી રીતે સિંગદાણાને સરસ પાકી થવા દઈશું અને જ્યાં સુધી એનો કલર આવી રીતે બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને તળતા રહીશું। કારણ કે જો અંદરથી સિંગ કાચી હશે તો એનો ટેસ્ટ પણ ખરાબ આવશે અને તમને ખાવામાં પણ મજા નહીં આવે। જો આવી રીતે સરસ પૌંઆ તળાઈ જાય એટલે એને કાઢી લેવાના છે। જો કલર પણ એનો આછો પેલો ગુલાબી જેવો થઈ ગયો છે। હવે આપણે જે કઢી પત્તા કહીએ છીએ તે ગુજરાતીમાં તેને ગુજરાતી લોકો તો એને મીઠો લીમડો જ કહેતા હોય છે। મીઠા લીમડાના પાનનો ટેસ્ટ એકદમ સરસ અને સ્મેલ પણ સારી આવે છે। એને પણ આવી રીતે ગાળણી વડે જ લઈ લેવાના છે। હવે આપણે એના એ તેલમાં જ પૌંઆનો ટ્રાય કરીશું। જો આવી રીતે થોડા થોડા પૌંઆ નાખતા રહેવાના છે, કારણ કે પૌંઆ ફૂલીને વધારે મોટા થઈ જાય છે ને એટલે તેલની અંદર એટલે થોડા થોડા તમે નાખો તો સારું। આવી રીતે થોડા થોડા પૌંઆ નાખવાના અને નોર્મલ ફ્લેમ પર જ રાખવાના છે। એને પણ ગાળણી વડે કાઢી લઈશું એટલે જે વધારાનું ઓઇલ હોય એ બધું નીકળી જાય। આવી રીતે વધારાનું ઓઇલ નીકાળી દઈશું અને ફરીથી એવો ને એવો ટ્રાય કરીશું। જો આવી રીતે થોડા થોડા કરીને આપણે બધા પૌંઆને આપણે તળી લેવાના છે। પૌંઆ પણ સરસ આપણા તળાઈ ગયા છે, તમે વિડીયોમાં જોઈ જ શકો છો। હવે એ પૌંઆને પણ આપણે જે સિંગદાણા અને મીઠો લીમડો નાખ્યો તો એની અંદર જ નાખી દેવાના છે, એટલે બધું એક જ બાઉલમાં મિક્સ થઈ જાય। હવે આપણે જો તમે બજારમાં મળતી રેડીમેડ જો ઝીણી ખાંડ લાવ્યા હોય, જે બુરું ખાંડ કહેવાય છે, એ હોય તો બેસ્ટ, અને ના હોય તો આપણે મિક્સર જારમાં આવી રીતે પીસી લેવાની। જો સરસ નાનો દાણો કે મોટો દાણો ગમે તે હોય, મિક્સચરમાં તો સરસ નાની નાની થઈ જાય છે। લોટ જેવી સરસ થઈ ગઈ છે। હવે આપણે એક કઢાઈમાં કેટલું 2 ચમચી જેટલું જ તેલ લેવાનું છે, કારણ કે આપણે જે તળ્યું છે ને એમાં ઓલરેડી તેલ તો હતું જ। એની અંદર અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને હળદરને આપણે તેલમાં શેકી લઈશું અને એની અંદર જે આપણે પૌંઆ અને મીઠો લીમડો અને સિંગદાણા ને એ બધું હતું ને એ બધું લઈ લઈશું। આવી રીતે નાખીને હલાવી દેવાનું છે। જુઓ, સરસ આવી રીતે હલાવતું રહેવાનું છે। ફ્લેમ એકદમ નોર્મલ રાખવાની છે, કારણ કે જો હાઈ ફ્લેમ હશે ને તો નીચે ચોંટવા લાગશે અને જે બીજા પૌંઆ જો નીચે ચોંટી જશે ને તો કાળા કાળા દાણા થઈ જશે। માટે એકદમ નોર્મલ ફ્લેમ પર જ આપણે એને બનાવીશું। આવી રીતે હળદરમાં એને સરસ રીતે મિક્સ કરી લેવાના છે। તમે જોઈ શકો છો ચારે બાજુથી બધા મિક્સ થઈ ગયા છે અને એની અંદર તેલ હોય એટલે ઝડપથી મિક્સ થઈ જતા હોય છે। જ્યાં સુધી કુરકુરે અને ચીપ્સી ન બને ત્યાં સુધી એને તળતા રહેવાનું છે। પછી મેં જે બેસનની સેવો આવે ને એ જ રેડીમેડ સેવો છે, આ ઘરે બનાવેલી સેવો નથી। રેડીમેડ સેવોનો વપરાશ કર્યો છે। એની અંદર થોડું નાખી દઈશું તો ટેસ્ટ પણ સારો આવશે અને દેખાવમાં પણ સારા લાગશે। આવી રીતે સેવને પણ હલાવી દેવાની છે। હવે પાછળથી આપણે જે શુગર, જે ખાંડ કહી શકો છો, એને આપણે થોડી ચાળણી વડે ચાળી લઈશું।
એટલે જે પીસવામાં જો મોટા દાણા રહી ગયા હોય તો તે નીકળી આવે. એને એડ કરી દઈશું. આવી રીતે તમે જોઈ શકો છો. એને પણ આપણે હલાવી દઈશું. હવે ગેસ તો અત્યારે બંધ જ રાખવાનો છે, કારણ કે જો વધારે હાઈ થઈ જશે ને તો ખાંડ ઢીલી પડવા લાગશે. આવી રીતે સરસ હલાવી દઈશું. તો ચટાકેદાર આપણા પૌવા અને જે ભેળ પૌવા કહેવાતા હોય છે તેમાં પણ આનો જ વપરાશ થતો હોય છે. સરસ બની ગયા છે અને આવો કુરકુરે અને ક્રિસ્પી નાસ્તો રેડી છે. આમાં બહુ મહેનત પણ નથી લાગતી અને જો નાના બાળકો હોય તેને પણ સારો ભાવતો હોય છે. તો મિત્રો, તમે પણ આવો ટ્રાય કરો એક વખત અને જરૂર બનાવો. જુઓ, આવી રીતે તમે હાથથી તમે મુઠ્ઠી વાળશો ને તો નાના નાના કટકા થઈ જશે. એટલું ક્રિસ્પી છે.